રાજધાની દિલ્હીની પાર્લામેન્ટ પોલીસે સંસદમાં ઘૂસણખોરી કરી રહેલા 3 લોકોની ફરિયાદ કરી છે। તેમની આ હરકતના સમાચાર મળતા સંસદની સુરક્ષામાં તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ। બાદમાં સામે આવ્યું છે કે આ 3 લોકો ત્યાં કામ કરનાર મજૂર છે। આરોપીઓની ઓળખ હાપુર નિવાસી કાસિમ, શોએબ અને અમરોહા નિવાસી મોનિસ તરીકે કરવામાં આવી છે। ત્રણેયની ઉંમર લગભગ 18 વર્ષ છે અને તે સંસદ ભવનમાં એક કોન્ટ્રાક્ટર શાહનવાઝ આલમ હેઠળ કામ કરી રહ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની પાસે કેઝ્યુઅલ એન્ટ્રી પાસ હતા। ગેટ નંબર 3 પર સંસદની સુરક્ષામાં તૈનાત એએસઆઈ અનિલ કુમારે ત્રણેયને ચેકિંગ માટે રોક્યા હતા અને તેમની પાસે કેઝ્યુઅલ પાસ સિવાય તેમનું આઈ કાર્ડ માંગ્યું। જ્યારે કાસિમ અને મોનિસે એક જ આધાર બતાવ્યું તો ત્રણેયની ઘટના સ્થળે ધરપકડ કરી લેવાઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ એક જ હતું પરંતુ તેની પર અલગ અલગ ફોટો હતા। આરોપીઓએ આધાર કાર્ડને છેતરપિંડી કરીને બનાવ્યા હતા। પાર્લામેન્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।